નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। તો અમદાવાદ ગ્રામ્યમાં એનઆઈએ દ્વારા અત્યારે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। જૈશ એ મોહમ્મદ મોડ્યુલને લઈને એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। વહેલી સવારે 4 વાગે એનઆઈએ રેડ કરી હતી। એનઆઈએની ટીમ જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને નીકળી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ એનઆઈએ સાથેના આ સર્ચ ઓપરેશનમાં સાથે જોડાય છે। એક શંકાસ્પદ વ્યક્તિને લઈને તપાસ કરવામાં આવી છે। आदिल वेपारी नामना शंकास्पद व्यक्तिनी तपास कराई। आदिल वेपारी जे चेखला गामे मद्रेसामां काम करे छे, ऑनलाइन कट्टरपंथी जूथनो ते सभ्य छे અને એના કારણે એનઆઈએ દ્વારા આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। કેટલાક દસ્તાવેજો સાથે એનઆઈએની ટીમ આવી છે અને 4 વાગે રેડ પડી હતી। અમદાવાદ ગ્રામ્યમાં એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને એની સાથે અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ આ કામગીરીમાં જોડાઈ છે। જૈશ એ મોહમ્મદ મોડ્યુલને લઈને એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને એક વ્યક્તિ જે શંકાના ઘેરામાં આવ્યો છે એ વ્યક્તિ છે આદિલ વેપારી નામનો વ્યક્તિ કે જે ચેખલા ગામે મદ્રેસામાં કામ કરે છે અને એટલા માટે શંકા છે કારણ કે તે ऑनलाइन कट्टरपंथी जूथनो सभ्य है અને એને લઈને જ એનઆઈએ દ્વારા અત્યારે આ તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો છે। ग्राम्य पोलीस द्वारा गई काले मोडी रात्रे साणंदना चेखला खाते आवेलू आ मद्रेसा है त्या रेड है करवामां आवी हती। आदिल वेपारी नामनो एक जे युवक है कि जे मूळ विरम गामनो રહેવાસી છે અને તે અહીં ભણાવતો હતો। થોડા સમય પહેલા જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા આતંકીની ધરપકડ કરી હતી ને તેમાં આજે આદિલ છે તેનું કનેક્શન સામે આવ્યું હતું। જે બાદ આ એનઆઈએ દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી। હાલ પોલીસ દ્વારા અહીં ચુસ્ત બંદોબસ્ત છે ગઈકાલે કેટલાક દસ્તાવેજો જે છે તે અહીંથી કબજે કરવામાં આવ્યા છે। એનઆઈએને શંકા છે કે આ આદિલ સાથે અન્ય કેટલાક યુવકો છે તે પણ સંકળાયેલા હોઈ શકે છે અને તેના આધારે આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી। હાલ તેની અટકાયત કરી અને તે પર કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે। એનઆઈએ દ્વારા ગઈકાલે અહીં રેડ કરવામાં આવી હતી ત્યારે ગ્રામ્ય પોલીસ છે તેને સાથે રાખવામાં આવી હતી અને હાલ આ અંગે વધુ કેટલીક માહિતી એકત્ર કરવાનો પ્રયત્ન એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ચેખલા।